જિલ્લામાં સૌથી વધુ છે એ પથરીના રોગો. એ આપણું પાચા ભૂમિ છે, પથ્થરની ભૂમિ, એટલે આપણને એના કારણે થાય છે. પણ દોસ્તો, આજે જે મૂળ વાત કહેવા તમારી વચ્ચે આવ્યો છું, આગામી દિવસોની અંદર ભારત એ અગ્રીમ રાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે. પ્રગતિની અંદર ભારતને કોઈ રોકી શકે એમ નથી. છેલ્લા 25 વર્ષમાં ભારતે જે પ્રગતિ કરી એ આપણે જ્યારે આઝાદ થયા 1947માં, ત્યારે એટલા માટે આ વાત કરું છું તમને. આપણને એમ થતું હશે, આપણે ઓલી કોમેન્ટમાં પણ બોલીએ છીએ, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, બોલીએ ને મજાકમાં. પણ તમને ખબર નથી, આ વિશ્વની અંદર સૌથી મજબૂત કોઈ વ્યક્તિ તરીકે હોય અને એના વિચાર મજબૂત હોય એક્રોસ ધી વર્લ્ડ, તો એ મહાત્મા ગાંધી છે. આપણા સૌના માટે ગૌરવની વાત છે. એ ગુજરાતી હતા, પણ વિશ્વ માનવી તરીકે એમના વિચારોથી આજે પણ એ પ્રસ્તુત છે. અને એટલે જ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 20 કરોડની જનસંખ્યા માટે આપણે આપણી આગળ ખાવા માટે ઘઉં નહોતા, ખાદ્ય પદાર્થ નહોતા. આપણને અમેરિકા તરફથી મજબૂરીમાં આપણે લાલ ઘઉં ખાવા પડતા હતા, બાર્ટર સિસ્ટમમાં. સમુદ્રના જીવોનો ખાય એ ઘઉં ખાવા માટે આપણે મજબૂત થવું પડે. આજે દેશે પ્રગતિ કરી, ખેડૂતોની મહેનત, આપણો જિલ્લો ખેતી સાથે સંકળાયેલો છે. ખેડૂતોની મહેનત, કૃષિ વૈજ્ઞાનિકોની મહેનત અને સમયાંતરે આવેલા નેતૃત્વએ બધાએ કરેલી કામ, લાલ બહાદુર શાસ્ત્રીમાંની જવાહરલાલ નહેરુ બધાએ કામ કર્યું. અને આ દેશમાં વિશ્વને 55 દેશોને આજે ભારત પોતે ખાદ્યાન્ન આપે છે. અને આપણી જનસંખ્યા છે 140 કરોડ. તો વિચાર કરો, આ પ્રગતિના માપદંડ કહ્યું છું. અને એટલા માટે ભારતને રોકવું હોય તો એક જ વસ્તુ છે. ભારત યંગ કન્ટ્રી છે, આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ મોટા પાયે છે, આપણે યુવા દેશ છે. તમે બધા ભારતનું ને ગુજરાતનું ભવિષ્ય છો. પણ ભારતને રોકવું હોય તો શું કરવું પડે? ગુજરાતને રોકવું હોય તો શું કરવું પડે? તો કે યુવાનોમાં વ્યસનની લત લગાવો. શરૂઆતની અંદર તમને નાની નાની વસ્તુથી લાલચ આપશે, અને એમાં તમે એક વખત ચક્કરમાં આવી ગયા પછી તમે એ ચક્કરમાં ફળ કરશો. તમે બરબાદ થશો, તમારા પરિવાર બરબાદ થશે, અને અંતે તો રાજ્યને, રાષ્ટ્રને નુકસાન થશે. દોસ્તો, કેમ્પસની અંદર ઘણી વખત એવું થાય બંક મારવાનું. આમાંથી કેટલા લોકોને બંક મારવાની ઈચ્છા થતી હોય? તમારું કેમ્પસ તો બંધ થઈ જાય છે, પણ હું એન્જિનિયરિંગમાં તો મને પણ થાય. હું બધા જગ્યાએ કહું છું, વજાની સાહેબ, આ વાત તમારી વચ્ચે પણ કહું છું. એકાદો પીરિયડ છોડો ને, આ સાહેબ બહુ બોરિંગ છે, જવા દો ને, આ મેડમ બહુ ભણાવે છે, બહુ સ્ટ્રિક્ટ છે. હું એટલા માટે તમને આ કહું છું, મારી સાથે થયેલો અનુભવ તમને પણ કહું છું. હું એન્જિનિયરિંગ કોલેજમાં અમે બંક માર્યો. હું તો ગામડામાંથી આવેલો, અમદાવાદ જેવું મોટું શહેર એટલે થોડુંક પેલું થાય ને, હવા લાગે થોડી, અને લાગી હવાની. અમે બી કેમ્પસમાં બહાર બેઠા હતા, અહીંયા ખીતી ઉપર જોતા હતા ગાડી, વજાણી સાહેબ જેવા મોટા સાહેબની કોઈકની ગાડી નવી પેક આવેલી, પહેલાં પાર્કિંગમાં જોતા હતા. પૈસા બહુ કમાવા લાગે, સારી ગાડી જોરદાર છે, બરાબર. એટલે અમે બી આવી કરતા હતા. પાછળથી એક આમ કરીને આમ કર્યું. એટલે મેં કહ્યું, ભાઈ જોજો દોસ્ત, મને મારો ક્લાસમેટ છે, જો દોસ્ત કેટલી મસ્ત ગાડી છે, નવી ગાડી લાગે છે. પાછળથી ઓલા સાહેબ કહે, ભાઈ મારી છે ગાડીઓ. એ સાહેબે પછી કીધું, હવે મહિલા છીએ કે સાહેબ કે બધા ચા તો પીએ. એટલે મેં કીધું, હવે મહિલા છીએ, છેલ્લી ચાય પી લઈ. આપણું એડમિશન ગયું એટલે અમે ચા પીધી. સાહેબે પીવડાવી ચા. ચલો ક્લાસરૂમમાં ગયા. કીધું ચાલો છેલ્લું ભણી લઈએ, આપણું જવાનું જ છે એડમિશન. તો બેઠા. સાહેબ બહુ સરસ, એમને કોઈ વાત કીધી નહીં, કાંઈ વાત નહીં કીધી, કોઈ વાત નહીં. પછી એને એક જનરલ વાત કીધી. આજે એવો બનાવ બન્યો, 4 છોકરાઓ બેઠા હતા, પાર્કિંગમાં ગાડી જોતા હતા નવી, અને કે પછી મને થયું કે એવું લાગ્યું કે મેં યાર વાત કરી. પણ એને જે શીખ આપી એ મારા જેવા ઘણા લોકો માટે બદલાવવું. એટલે હું હંમેશા કહું છું કે આપણા પ્રાધ્યાપકો ભણાવતા હોય ત્યાં વર્ગખંડમાં ધ્યાન આપીએ, આપણે વધુ ધ્યાન આપીએ. એમને મને શીખ આપી કે દોસ્ત, નક્કી કરવાનું છે કે આપણે પાર્કિંગમાં બેસીને આખી જિંદગી કોકની ગાડી જોવી છે
કે એર કન્ડિશન ચેમ્બરમાં ઉજ્જવળ કારકિર્દી બનાવીને આપણી ગાડી પાર્ક કરવી છે. નક્કી આપણે કરવાનું કે આપણી કેરિયર કેવી બનાવી છે. આપણા સાથીદારો સૌ આજે વાત છે વ્યસનની, આપણા કેમ્પસની અંદર તો એકદમ નીટ એન્ડ ક્લીન છે, પણ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું. હું દાણાદાર નથી ખાતો. અને સાહેબે કીધું ચાય નથી પીતા. વાત સાચી છે, પીતો તો બંધ કરી છે, પહેલાં પીતો તો. પણ મૂળભૂત રીતે જુદા જુદા પ્રકારના વ્યસનો કેવા હોય છે. ઘણા લોકો તમે જોતા હશો જાહેર વ્યવસ્થા ઉપર સિરપની બોટલ પડી હોય, કપ સિરપ. આડેધડ લોકો કપ સિરપ પીવે. આપણને થાય આને આટલી બધી શરદી થઈ ગઈ છે, ગમે ત્યારે કપ સિરપ. એ કપ સિરપની નાની અમથી આટલી લેતો હોય ઓલી ઢાંકણા પૂરતી, તો સમજી શકાય કે એને શરદીની અસર છે. બાકી તો આપણને ખબર પડી જવી જોઈએ કે એને વ્યસન છે. વ્યસનની દ્રષ્ટિએ તમને કહું કેવા કેવા પ્રકારના સિરિંજથી જુદા જુદા પ્રકારે ડ્રગ્સ. અમારે અમદાવાદમાં તો મોટા મોટા કેમ્પસની અંદર વધારે સાહેબ ચિંતાનો વિષય છે અમારી માટે. બાળકો મા બાપને ખબર નથી, અને સૌથી વધુ ભોગ આનો બને છે મધ્યમ વર્ગના. દેખાદેખીમાં વટ પાડવા, લોકો સિગરેટ પીતા હોય વટ પાડવામાં, શેર કેવી ઉડે જોરદાર. અરે ભાઈ કાંઈ નહીં લીધે, પછી આખી જિંદગી ધુવાળા જ જોવાના. આપણે ધુવાળા ન જોવા હોય તો આપણે અત્યારે ધુવાળા બંધ કરી દેવા પડે. એટલા માટે કહું છું વ્યસનથી દૂર રહો. હું કોઈ કથાકાર નથી, હું કોઈ ધર્મગુરુ નથી, પણ તમારા એક સાથીદાર તરીકે કહું છું, કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો, કોઈ પણ પ્રકારની. અને દેખાદેખીથી દૂર રહો. આને આવું છે તેવું નહીં, કોઈ દિવસ નહીં. કુદરતે દરેકને પૃથ્વી ઉપર મોકલ્યા છે એટલે વિશેષ કામ માટે જ મોકલ્યા છે. અને બધાને હલકું મગજ આપે છે. આપણને ચિંતા હોય કે મગજ બહુ વાપરે વપરાઈ જાય, એવી બહુ ચિંતા ન કરવી. મગજ બધાને હલકું આપે, વાપરે વધુ તેજ થાય. પણ ઘણી ચિંતા હોય છે વપરાઈ જાય તો પછી કેવું તો બેંક બેલેન્સ એવું થાય. તો એના કરતાં સરસ મજાનું ભણો, ઉત્તમ કેરિયર તમારી કારકિર્દી બનાવો, ઉજ્જવળ ભવિષ્ય બનાવો. અને અમે જે વાત લઈને નીકળ્યા છીએ આજુબાજુમાં ક્યાંય પણ, જેમ મહેન્દ્રભાઈએ કીધું, આજુબાજુની અંદર પણ કોઈ પણ પ્રકાર ગુટકા હોય કે કાંઈ પણ નાનાથી જ શરૂઆત થાય છે. એટલે ગુટકા હોય, તમે બીજા વ્યસન હોય, પાન, બીડી, સિગરેટ, કાંઈ પણ વસ્તુ નહીં. આપણે થોડા બોલા પશુ જેવું છે, ગમે એ ખાઈએ. પશુ પણ ઓલું ગુટકાનું પેકેટ પડ્યું સાહેબ નથી ખાતા, ગધેડા નથી ખાતા. ગધેડ કહેવાય તો એ તો માણસ કરતાં ઉત્તમ પ્રાણી થયું કહેવાય. એ પણ ગુટકા ન ખાય. અને મેં આ અમદાવાદમાં એક કોલેજ કેમ્પસમાં કીધું, આપણા કેમ્પસની અંદર આજે આપણે શપથ લઈશું. ઝરણાબેન અમારા મહિલા અધ્યક્ષ તમને બધાને શપથ લેવડાવશે. સાહેબ વજાની સાહેબથી માની આ મુમેન્ટ કેમ શરૂ કર્યું એ વારી વાત કહેતા પૂરી કરતાં પહેલાં કહી દઉં. ગુજરાતની અંદર ચિંતાનો વિષય છે. માત્ર ભાઈઓમાં નથી વ્યસન, બહેનોમાં પણ વ્યસન છે. પણ ભાઈઓએ ખુશ થવા જેવું નથી, પ્રમાણ વધુ છે આપણી પાસે. એમાં શું છે, તરત આનંદમાં આવી જાય.